મેડીનો ખાલી ટોન આપજો. ઓ મારી વારે કોઈડ રેનારી મારી વહાનો નાતમો નમો રાખનારી હેડી હેડ હેડ કરત મુનાયાઈ કાળો ભગતનો કાળો હીરાનો અને નમો રાશો. મોટા કર્યા હોય તો એ જેરીઓને કર્યા હોય વિપુના ગણ વધાર્યા હોય તો કોને વધાર્યા હોય ઓમાં જગતની જાતરા કરીને એ વિનોદ થાચી જાઓ હારી જાઓ અંદાણો મારી કાળો હીરાની બેલડી નો વર્તો આવવાનો ઓમાં. ભાઈ બધા બેહી જો આ પાછળ વાળા બધા બેહી પૈસા મેલડી માને મોનતા હોય તો ભયા બેહી જજો હો પ્લીઝ મેલડી માને મોનતા હોય બેહી જો હા ખાલી સ્ટુડિયો વાળા ઉભા રહેજો બીજા બધા બેહી જો આ બધા પાછળ વાળા બેહી જો ભયા મેલડી માન મોનો બેહી જો હા બધા બેહી જો પેલો હોમે બધા બેહી જો ભયા હા બધા બેહી જો દર્શન સુખ શાંતિ થાય. હા લો ભાઈ સભાવાળું મજા સભાના બેહનારું દરેક ના ખમા. ભાઈ ભુવાજીનો અવાજ ખોલો. સભાના ભૂ ભક્તો બાવળિયું ગવયું તમને ખમા સભાના ખમા. ગેન ખોલો ગેન. આ બેઠેલી વસ્તીએ મજા દરેક નું આયા જ્યાંનું બેઠ્યા ઉઠ્યાનું પન્નમ રહ્યો જોરનકના રાવો દેવો તમને ખમા ભાઈ મારી નાતના મેમનો તમને મજા સભાના ઠાકોરો દરબારો 18 નાથ છત્રી વર્ણા સભાએ બેઠી હોય એમનો દરેકનો હું રાવળદેવ નાથની માતા ખમા પૂછું તે અત્યારે આ વેળાએ સભાએ હું મુન્નના ગરીબ રાવળદેવની માતા સભાવાળું ખમા બોલી રહી છું. મુજીજે 24 સમાલ પરગણાની માતા છું. હું મુને કળજુકમાં કાળુ હીરાની 32 ની મેલડી સભાવાળું દરેકની જય બોલું છું. તમારો ભાવ હશે ભાવનો લઈને આવીશું મુનના રબારીઓ તમને મજા કોઈ દાડો ગાજુ કટશો નહીં વાપર્યું નેટશો નહીં મજૂરી તમે કરજો હે મારો દીવાનો ભગવાન સભાવાળું પુરુષો આવું મારા માતા મેલડીના રોમ બોલી રહ્યા છું. તે જોનકના મેમનો તમારો ભાવ હતો ને તમે મને બોલાવી મુનેથી કદાચ ઘોડલો છોડ્યો છે આ જોનકના ગોમના શિવ ન મળી છું. મારી નાતના નિહળો ખમા કહેવાય છું. મારી ભરમોની ખોડિયાલ મારી ઝોપા ટોડાની માતા જોગણી મળી છું. તો સભાવાળું ચોય ઘટતું છે ને હપાડું કરીને ભેળું ના કરું મારું મેલડી માતાનું વેણ છે. તે મેહાણાના મેમનું મજા શંકેશ્વરના મેમનું બાઉન જા આબુભાઈ સરસાવના રાવળદેવ અલ્કેશભાઈ મજા આ સાઉન્ડે મજા અમારા મેલડી રામ મ્યુઝિકલ ગ્રુપનો ખમા ભાવેશ શૈલુ સમીર ઠક્કર આ વેળાએ છે ભાઈ હું તમારી ભાવની માતા છું. હું નો આધાર દેરો છું સભાવાળું ગરીબનો ઓકળતી નહીં જબરો થઈ જાય નાથ નોખવાની હવાઈ છું. અને કળજુગમાં રાજા થઈને મુને પલોઠી વાળી છો. તો જો મેં પકડશો ઉતારે છીએ
ખમા કહેવા જઈશું તો ખમા કહીને આવીશું અને કોઈને વગળી કરી છે એને ઉતારે છે એની વેળા વેસીને ઘેર આવીશું. એ મારું મેલડીનું હેલ છે સભાવાળું. ત્યાં છે ભાઈ મજા, મારી ગાય કુંવાસી બેન દીકરીઓ મજા. જોરનક ના ગોદરો અત્યારે હોય ધૂણવા આવીશું. ભોને નહીં ભાડે હીરે ગોમની માતા મેલડીએ બતાવ્યા છે. તે ભાઈ શ્રદ્ધા વિશ્વા વાળાની વાત છે કે એક મારા દેવનો દોઢ છૂટે એટલે તમને વિશ્વા બેસી જાય કે હવે મારી માતાનો દોઢ છૂટ્યો છે, હવે વિઘન નહીં આવો. એ તમારા દોઢના ઉપર તમે કરોડો રૂપિયાના ખર્ચા અવસર આદરી દો છે, ભવળું ચોય વિઘન નો આવે. એ મારા દેવીની વાત કહેવાય. એ તમારો વિશ્વા, એ તમારી શ્રદ્ધા કહેવાય. મજા ભાઈ તમને મારો મેલડીનો ભગવાન તમને ખમા કહેશો. તારે આયા છો તો આયાનું પન્નમ રાખ્યું. તો ભાઈ અશોકનગરના મેમનું ભૂ તમને મજા, ભણા તમને મજા. ભાવેશ વિનોદ આનંદ તમારું ગાયાનું ગળપણ રહે. ચોય સુર તાલે હડતાલ નહીં પડો. આવું મારા મેલડી માતાના ભગવાન અત્યારે તમને આશી આલો છો. તે ભાઈ ધૂણવા વાળા ધૂણીને ઘેર જાય, ગાવા વાળા ગાઈને ઘેર જતા રહી. મારી દેવની આલેલી આશીષ ભાવવાળું નેટશો ને એવું મારા દેવના રોમ બોલી રહ્યા છો. તે ભાઈ જેવી સ્વભાવ હોય એવી રૂ છું. જગત દુનિયા મોનો છો, સાચા ભાવથી મને ટવકો કરો તો આજે દોડીને રાતે 4 વાગે ઓશિંગે જઈશું. મુન્યથી કાળુની માતા આવીશું. નાતનો નોમો મેં અમર રાખ્યો છે ભાવાળું. દુનિયા જગત રાવણ દેવનો ઓળખતી હતી કે નથી ઓળખતી મને ખબર નહીં, પણ અત્યારે મુન્યથી કાળું રાવણની માતા દુનિયા જગમાં રાવણ દેવ નાથ ગુજરાતમાં છે એવું ગવડાયું છે. એટલો પડી જા ચોય પડી નહીં જા. મનમાંથી વિચાર ડિલીટ કરી દો. એ તો શરૂઆત હવે પિક્ચર બાકી છે. ખેલ મોડવાના આવો છે. અમારા મતનો ઓગળી ન કરો તો ઈ તમને ન કઈડો. અહીંયા ઓગળી કરો એટલે કઈડ્યા વગર ન રહેશે ભાવાળું. એટલે દુનિયા જગતના બધા રાફડા હુના નહીં, ચોક રાફડામાં તો મણિધર બેઠો જ હોય. અને મુને બેઠી છું જગતમાં નોમર ગવરાયા છે. જગત દુનિયાની કાળા માથાના મોનવીના મેં ટવકાઓ ભળ્યા છે, દુનિયાના ટોપો મેં કર્યા છે. તો જેની 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 મારા મુનના કાળું રાવણની મેલડી હમી ઓગળી કરી છે ખોટી રીતની, એમની 2026 પૂરી થાય ના પહેલા વેળા માર્કેટમાં ના વેચી મારું તો ભાઈ વો એ બેઠો છે એટલી કર નોખો છે. વો આયા પછી નોખી વાત છે. દાડો ઉગન ધૂણું ઈ નોખવું છે ને અત્યારે હોય ધૂણું ઈ નોખવું છે. રાવળ દેવ થઈને રહેજો. રાવળ દેવ જ રહેવાનો છો. દરબાર થવા જાવ નહીં થો. અને એટલું બધું અભિમાન ને અહંકાર હોય રાવળ દેવની છોડી ના લઈ જતા. તો પછી તો એટલો બધો અહંકાર નો પાવર હોય તો રાવળ દેવના ઘેર હગું કરવાય ન હોય ને. જેના અહંકાર છે એમની વાત કરું છું. કોઈ લાઈવ માં જોતું છે તો ઘેર હુરે લાગુ પડે ને વટથી. અને એવું લોસણ આવતું હોય હુકમ તમે આવો છો. ચકલો કોઈ દી બાગ નો બને. ચા પાવાની તાકાત ના હોય ને જગતની પંચાયત કરવા નીકળ્યા હોય, દાડો ઉગન ગોદરો બેસી જાય. ઓમ સન ઢેકણું છે તું તારું કર, તારું પૂરું પાડ, અમારું નહીં પાડવું. એટલે સલાહની જરૂર નહીં, સપોર્ટની જરૂર છે. હરેક નાત છે, એકબીજાને સપોર્ટ કરો તો આગળ જાય. બસ વાતો કરતા આવડ્યું છે, વાતો કરી કરો. અમુક વળી ડોન થઈ ગયા છે માર્કેટમાં. ઓમ કરી નો શું તેમ કે ખોટા અડીએ નો ચડતા ને ભેદા વેરે જાય એવું મને આવડે છે. હું માતાએ ઓકે જે વળગે ને ખોટી રીતે ગુનો કરે એને હું વળગું છું.
અને હું વળગું પેલા પાછા ભુવાય વળગી પર એવી એને છે એટલે આ નાતનો બે હાથ જોડીને કુછું ખોટી કથણી ન કરતા અને હું આ ધૂણું એમને ધૂણવાની છું હકીકત પાછું પીન સોટી જી છે હા એમાં જપ નહીં થાય જેને લાગુ પડે એના વટથી આવી જાજે મળદ હોય તો ખરા ખેલ મેદાનમાં છે આટલા દાડા ખમિયા રાશિ અમુક વળી એવો ધૂણીને કઈક ભુવાની ફ્રી ઈ તો સિક્કો ચાલતો હોય એની હોય ઘેર ગુદડું ઉઠીને ફૂરતા હોય એની ફ્રી ન હોય અને તો કોક વખો વેટણો હોય કોકનું દેરારું હોય એનો વખો મટાડવા જાવ એને પાસે ભાડું ન હોય નહીં લેવાનું પણ હરક શોખનો મોઢવો છે હરક શોખથી લેવાનું એમાં બીજી વાત ન હોય તમારા કોઈ એમ તો નહીં કહેતા કે આટલું ઓઢમણું થાય ને આટલું ભાડું થાય એ તો નહીં કીધું ને પૂછમાં તો નહીં કીધું ને રમેલમાં ચોક લાખ જ માજ્યા ટેણિયું બચપન કા ખેલ છોડ દો નહીં ધૂણું રોક ભાવેશ બેડ મજા આ સાઉન્ડ મજા હું કાળુ રાવણ ની મેલડી છું હું 52 પત્તમો કાળી નો એકો માતા છું હું રાધનપુર કોયડે હું વહાડ ભાળાની હું બોયડી ગુંદીની ઝેરીલી નાગણી છું દુનિયા જગત એવું કેસો કે દેરું મોણ નો મારો હોજે બોલી તીન હવાર દાડો છે 18 પાળિયા કરીને છલાસી આજે કોયડે જઈ અને શમશાનમાં ઓટો મારી આવજો ઈ મારા કોયડાની મેલડીના પુરાવા છે તો બનાવવા નહીં નીકળી ખોટા કલર નહીં કર્યા અંદર વાઘ આવે ને વાઘને કેવું પડે કે વાઘ આવ્યો એમ ઈ વાઘ આવતો હોય એટલે ખબર છે કે મળદ છે ઈના ચેડી હો હેડી ખબર છે કે કુવા ઉતારીને વરત વાડી છે એના આરે કોઈ નો હેડ છે ભાવળો તો મળદ હોય એના આરે હેડ ખોટી વ્યમ નો રેખવાની વિનોદ ઘોડો તો વર થઈને બેહો તોય સડાય ભુવા હારા બનો તોય ઘોડા બેહારો શિવાળું પેલા કહેવત ગંધી એવી હતી કે બુન ઘોડે ન ચડાવતા હવે તો બુન ઘોડે બેહાડે વસ્તી નહીં બેહાડતી તમે બેહો તમારા શું ડિસિઝન લેવું એ તમારે વિચારવાનું હોય મેં તમને આલ્યું હોય તમને શું કરવું તમારે વર રાખવાની થાળી માલું ખાતે તમને આવડવું જો કે મોઢામાં કોળિયો ગલાવા નહીં આવવું એટલે ગોમના ગોદરો તારે આવીશું મુનેથી કદાચ જીજે 24 છોડી અત્યારે જીજે 2 મિલિયન તારે કદાચ આ જોરણક ના ગોદરો હોય આવીશું ખબર તેલ ફૂલ ચડી જાય વહેલો મારો દાડો સૂર્ય હોનાનો ઉજી જાય સુનિલભાઈ એટલો ઝોપો રાવળદેવના જોગણી માતા હોય ઈ જોગણી મળું એવું નહીં પણ બીજા કોક દેરાન મળું રાતના મારા ઘોઘરા ખખડાવો છો ને ઈનો મળું નાતના રાવળદેવો તમને કહો છો જોરનક ના મેમનું ઘોઘરા ખખડાવો છો થાય છે એમાં બીજું વાત ન હોય લાઈવમાં ખબર વાયરલ થઈ જાય એવી બીક રાખી નહીં ધૂન્યું વાયરલ કરવા ફરી જ છું હારા હોય એનું હારું ને ખોટા કઠલા કરી એના ખોટો વાયરલ છે 26 સાલ છે પતિ જવાની વેળા 25-26 તારીખ થઈ ગઈ પૂરી થા એક પહેલી બીજી ત્રીજી તારીખની વેળા આવશે એટલે કોકના વેરી દશમન જેને ખોટા મોકલી કરી છે એના ફોટા ઉપર હાર લાગી જા આધાર કાર્ડ માંથી કાર્ડ નીકળી જા આવું માથાનો કહેવું છે છોડું નહીં કોઈ એવું કહેતું હોય કે ના બધું ખોટું છે જો રિપોર્ટ કરીને દવા લાવી જો લાખ હુવા પાસે લઈ જાજો જો મટાડી નાખો બધું ડોક્ટરોથી ન થાય ને કોકને ખબર છે પૂછો છૂટી પડ્યા
છૂટી પડ્યા ડોક્ટર છૂટી પડ્યા નહીં, હવે તો યમરાજના ઘોડલા છોડી મેલ્યા છે, તૈયારી છે. પણ એમ તરત ના કરાય, થોડાક વખા પડે, માં કરે ખાટલા પછી છોડું ઘોડલા. ના કીધા શું માનસિક દુનિયા જગતમાં દેર હતક નત. હમણાં એક વિડીયો જોયું હતું કે મંદિરની પથ્થરની મૂર્તિ હાથે કે ભમરીયું ના મશો ના ઉડાડી કે એવું કરે, એ હીરું કરે, દવાખાના રિપોર્ટ ના આવે હીરું કરે, બીજું કોઈ ન કરે. પાલોન ગજા લઈને તને છોડવા નહીં આવવાની, અને હું છોડીશું એ કોઈને દેખાવાનું નહીં, ખબર જ નહીં પડે કને છોડ્યું છે. એટલે ભાઈ સાહેબ દરેક નો પૂછું, મારી નાત છે, ઠાકોર છે, દરબાર છે, રબારી છે, 18 નાત, ક્ષત્રિય વર્ણ, રખીથી મોડીને રાજપૂત સુધી આ મારા મોડલો બેઠું હોય, આ મોડવો બેઠું હોય, એમના દરેકનો મારી એક સલાહ છે કે ભણવાનો જમાનો છે, ભણજો, ધૂણવામાં મજા નહીં, ભણજો, ગણજો, દીવો ઘેર સેવી વર રાખજો. ભણીને થાચી એટલે બધાને નોકરીઓ ન મળે, પણ મજૂરી આપણે કરવી પડે. દાડા જમાનો બદલાતો જાય છે. આ ભુવાની મારું હાચવ્યું છેલ્લી છેલ નહીં હાચવી કહેવાની ભુવાજી. ચોય વેત નહીં આવે ને તમારી નો બી હાચી છે, ઓટોમેટિક હું ધૂણવા આવ્યું. એમને શોખનું ધૂણાતું નહીં કહેતા ભુવાનો મજા છે. 8મી નાઈટ છે આજે 8મી નાઈટ છે. હારી ડ્રાઈવર તો હોઈ ગયો ને, હોઈ જ જાય. એટલે ભાઈ 8 રાતના ઉજાગરા કરવા પડે, કોઈક ગરીબનું રોતું હોય એનું સોનું રાખવું પડે, એનું નામ છે ભુવાજી. જોનકના રાવળ દેવું કંઢીની હજાયેલી તરવાલ હોય, અને ચેડે દીકરા મોટા થઈને અભડી ચડાઈને મૂકી દી, અને 6 મહિને બાર કાઢીને જોવે એટલે એના કાટ આવે. એટલે કંઢિયા જેમ ચેક કરતા એમ તમે કરતા રોજ ચોય કાટ નો આવે. એટલે દેરું ગમે જેવું કંઢિયા હજાઈને જાવ, પણ છેલ્લી શેલ નબળી પાકે એટલે દેરાને કાઢી પણ આવે. પછી ફોન કરશે ભુવાજી તમારે માતા કોમ કરે એવું અમારે નહીં કરતી, અમે રાત દાડો હુરતા જ નહીં, તમે હોઈ રહ્યો છો એટલે કોમ નહીં કરતી. બાપનું હતું એક ટિકિટ તો ચો તમે લમણો વાલ્યો છે, હવે દેરું વાપર્યું છે. એટલો એવું ન હોય વખવાવન માતાના ભારવરાય ના દીવો છે એનું થાય બને કરે જાવું. દાડો ઉગન કોઈ દીવો કરો એવું નહીં કહેતી, દાડો ઉગન અગરબત્તી કરો એવું નહીં, દાડો ઉગન આરતી કરો એવી વાત નહીં. આ નોભીનો દીવો રહ્યો ને એ હાથો રાખો. ભુવાજી મંદિરમાં શું એવું સાબુત કરી આલો, મંદિરમાં નહીં તમારી નોભી રહી ને એ હું તમારી માતા છું. તમારી નોભી રોવો તો ચિયાક ન વળગું. મોણોનો મોઢામાં સવાલ વળી જાય ને, ક્યારે પતી જાય એટલે પતી જાય. અત્યારે ઇન્સ્ટાગ્રામે વિચાર કરશે હું આ બોલે મને ખબર પડતી નહીં, પણ કોક ગુજરાતમાં નવું છે સવાલ એ તો નહીં ખબર પડતી હોય ને તો ઇંગ્લિશ છે ને ભાઈ. ચેરી વરણ રબાર્યું તમને મજા. મારી રાવળદેવ નાથના ઘેર તમે કદાચ મોડવા આવ્યા છો, મારા રેવના રંગ છે બાવળું તમને લાજ્યા હશે. હોળી ધૂળેટીના તમને નહીં લાજ્યા હોય, કોઈ કળજુગના કાળા માથાના મોનવી ગમે જેટલા પાહા મોડીડી પાહામ કૂતરન હોહલા આવી વાત ન આવે. અત્યારે આ વિડીયો માર્કેટમાં વાયરલ છે ને એ પ્રમાણે તો ભુવામાં વતેડે કુડવત તો 7 મહિને કે 8 મહિને તમને જડોત જ કે ચોસી પતો જ ન લાગવા. પણ ઠીઠથી કોઈને ગળો નતક આપ્યો, સતનું કર્યું એટલે કોઈને કોમેન્ટ એવી નહીં કરી ભુવાજી 25,000 લઈ જાય. જોયું છે તમે? ના આવશે બાવળો એ નતું કર્યું. એટલે નાતનું નામ મોટું થઈ ગયું. એક મને રેકોર્ડિંગ ગભલ્યું, તમારી માતાને નાહળ કરજો. આ બધું કેવું થયું જો ભુવાની પડતી આવી ના કરતા 20 રૂપિયા બગડસી પડતી નહીં આવી, ચડતી આવી છે. સુનિલભાઈ પેટ ફૂટે એટલે પાટો ન બંધાય. જગત ઓગળી કરનાર મરી જશે, પણ નહીં પેલું કહેતા જંગલમાં ઝાડ રોતું હોય એટલે બીજું ઝાડ પૂછે હું રોવે છે, એટલે કે આ કાપય એનો રંગો નહીં, પણ આ કોડિયાનો હાથો રહ્યો ને એ મારો છે.
એટલો આર્યો મને કાપે એનો રૂંગ છે આ કોળીઓ એકલાની તાકાત જ નહીં મને કાપ આપણી પથારી ચો છે ખબર છે ઈ જ ફેરવો નહીં ખબર એમ તો કશું ચો જોવા જવાનો ચો છે એમ વેળા આબા દો કરનન ઘરનન પાડવાના ધંધા કરે એટલે થોડોક વાર તો આવે છે ચો મેં હારું બીજું તો વગડી કરી હાલ બધે પુરાવા મળી જાય શું કર્યું છે મેં માતાએ પણ આવશે સારું થાય જગતમાં બધા ગોડા ફરે એમને નહીં ફરતા એ બધાનો માનસીજી કે નહીં સટશે અમુક તો મારા સટકાયેલા છે નહીં કહેતા કે મારી વાને ખોટું કર્યું છે ગોડો કરીને ભીખ મગાવતાર મારા બાપની માતા કહેવાય એટલે હીરા એમ ગોડા થઈને ફરે છે જગત તમે અત્યારે મોનો છો મને ગુજરાત છે ભારત દેશ સનાતન ધર્મની ધરતી છે ભગત ભક્તિ કરીને હારી સલાહ આલન ભુવા ધૂણીને હારી સલાહ આલે શિવનો શક્તિ બે છે તમે મોનો તમારો મિનિંગ તમારે શું મોનવું તમારે મોનવાનું છે તો બે જ કહો તો તમને શિવે બનાવેલા છે જગત દુનિયા કંઢિયા કરતા એનું તમે કરો છો કોઈ મોટિયાડાની તમે કોઈ ડોહાને નવું લાવ્યું હોય એવું માર્કેટમાં કોઈ ડોહાય આવી જ નથી ધૂણતા ને તો કોઈ ચંદની હિસકે હિસકે પડતા હતા બોલતા ને પૂરું પડતું આજે તમે મારા વિશ્વાસ ધૂણીને બોલો છો દેવના ભગવાન પૂરું પાડે છે હમણાં એક વિડીયો આટલી ફાઇલો લઈને એક ઠાકોર ભાઈ પરિવારનો ઠાકોરનો છોકરો લઈને આ જ પરિવાર આટલી ફાઇલો હું શું છે ભાઈ કે ભાઈ આટલા રિપોર્ટ કરાયા તો દુઃખ બંધ નતું શું હું ચમચમ શું કે તમારી બાધાઈ મટી ગયું અને કોઈ એમ કહેતું હોય કે આ રિપોર્ટ છે આવજો વતીશ અને આ ગોળી નહીં કરતો દુઃખ મટી ગયું આ મેલડીએ મટાડ્યું એટલે સભાવાળો મોનો એની માતા છું ના મોનો એને ખોટી વગળી કરો એને બાપા કેવડાવું એ શું એટલો નાતના મેમોનું વાયરલ થયું એટલે અમુક વળી એવું કહેતા તમે ભુવાતાર શું કેમ આટલા વાના કર્યા છે તમારે શું આ બધા ઘેર ડખા કરવાના આવતા હતા કોણ કહેતું ખબર છે કરના ચાર દાડા છે ને દિયોદર ધૂણીને પોસમો દાડો ઉજ્યો એટલે એ નહીં હવા વહેલા આયા તમારા સપોર્ટમાં છો બધી ખબર છે તમે ચિયા સપોર્ટમાં છો ને બધી ખબર છે કોઈ મોઢે મેઠું નહીં બોલવું બધી વાર રાખું છું એટલા દિયોદરમાં ધૂણી જગતમાં કહેવત છે કે અળવું નોખો ને સીધું કરી નોખો એ હું તમારી માતા સીધું નોખો ને અળવું પડે એ મારો વખો તમને વેઠણ આવું સમજી લેવું એક ધોકો બે કેરી ઉપાડી છે 26-27 આવશે એટલે પાછો મારો સિક્કો વાગી જાય મુને રાવણની માતા હતી અને આ ઓગળી કરી હતી એનું પરિણામ છે આવું ના બનાવું મારું કોઈડાની માતાનું વેણ છે એનો ભાઈ ભાઈ લો મજા લો મજા લો મજા લો મજા લો મજા આ લાઈવ મજા ભાઈ આશિકી જો શૂટિંગ ભાઈ પાસે છે છતાંય ફોન ચાલુ છે ને ઓ મારા અરવિંદ ભુવાની આગવી અદા ભુવાજીની હો આગવી અદા ગોડી કરી ગુજરાત દુનિયામાં એ કાળુ ભગતની મેલડી એ રાશો અમરનો એ મારા અરવિંદ ભુવાની આગવી અદા ભુવાજીની એટલો સ્વભાવવાળું રાતનો જોયેલો સપનો પૂરો પડે ન પડે પણ દારે વિચાર કર્યો હોય ને એ પૂરો પાડે છે રોકમાંથી રાજા કરો રાજા જબરો થઈ ગયો હોય તો રોક બનાવી દો એ માતા શું એટલે માફી મગાયા હું દાડા વળે તમે ગુનો કરો કાલ દાડે તમને માફી મગાવી લીધું મારું દેરાનું વેણ ઘેર આવતું રહો ના 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 નહીં મગાવાની માફી નહીં જગત જોણશે
1000 ગાડીની લેન્થ રોડ માથે થાય ને તાર મારો ભુવાનું મન ઘેરાવ જગત ગુજરાતમાં દુનિયા ધૂણો છો, દુનિયા અત્યારે પૂજો છો, દુનિયામાં ચોય નાના મોટું દેવ નહીં. 18 નાત ક્ષત્રિય વર્ણના ઘેર હું માતા બેઠી હોય, હું મેલડી એવડી ને એવડી જ માતા છું. પણ ગુજરાતમાં કોઈ સમાજની માતા નહીં વળી હોય ને એવો મારો મુન્નની કાળુ રાવળની માતાનો કાકડો ફરશો. એટલી વસ્તી છે, એટલી ગાડીઓ છે. અત્યારે આ માઇક્રોમ સાઉન્ડમાં બોલું છું. એ દાડા ન્યૂઝ દાડા કેવું પડશે કે હવે માતા છે વળગ અને ધૂણ અને કોકના ગરીબનો રોવડા હોય એટલે એ આપણા ઘેર ન્યા લેવા આવે. આવું કે પછી વાળવાની કળજુગ જમાનો છે સ્વભાવવાળું. સતયુગમાં હવાહો ભુવા મી માતા મેલડીએ છોડાયેલા છે. તોળકા ધંધુકામાં કોનિયા જોગી રાવળ દેવની માતા છું. તો અત્યારે કળજુગમાં હું કાળો હીરા મુનક જોગીની જ છું. એ જોગી ના એ જોગી. દુનિયા જગતનો ભગવું લેવું એટલે 9 કુંડીના હવન કરવા પડો. મારી રાવળ દેવ સમાજના ઘેર દીકરાનો જન્મ થાય એટલે મારી જોપાની જોગણી ભગવું આલી દે અને 9 કુંડીના હવનની જરૂર ન પડે. આ મારી નાતનો લેખ છે. સતયુગ પરામાં ચોમણ 100 મહિનાથી હુરી 3 દાડો મારી સમાજનો બનાવેલી છે. શિવ શંકરે ડેકલું આલેલું છે. પાર્વતીએ તમને જટામથી જોગણી માતા આલેલી છે. જીન રાવળ દેવના ઘેર ઝોપટોડ જોગણી હાજર હોય એ કોઈ દાડો બીજી નાતની માતા ઉઘરણું કરવા ન આવે. ઝોપથી જોગણી હપાડું કરીને એ માતાને પાછી વાળો તારું પાવળિયાનું ઘર છે. પણ જોગણી ના હોય તો ગમે તે આવે ને. આ ઝોપો ના હોય તો ગમે તે આવે. એટલે જીનો હાજર નહીં હોય એને ગમે તેટલો વળશી, પણ જીનો હાજર છે એને એકે નહીં વળે આવું મારા દેવના ભગવાન બોલી રહ્યા છો. પણ પૈસા પૂછો ખોટું ન કરતા. તમે રાવળદેવ જબરા નહીં પણ મારા શિવશંકરની સાક્ષીએ તમને પાવળિયા બનાવેલા છો. એટલે ડેરું તમે ગમે તેવો ઠપકો આલો પાવળિયા કહીને તમને ખમા કહી દે. એ તમને ઠપકો નહીં હાલતી. ઘરની હોય કોઈ નાતની હોય તમને ઠપકો હાલશે. આ મારી તમારા લેખ છે. એટલે આ જોરનક ના ગોધરો એવું બોલી જોગણી મળીશ, બીજી ઘર ખખડાવે એને મળીશ, કાળા ઓઢણ વાળા દેરાને મળી અને 19 દાડા બને એટલે કોકના ઘેર આ જોરનકની રાવળદેવીની માતાનો ઉઘરણ મૂકવાની થાય. 3 મહિના 17 દાડા બને એટલે આ મોડવો કર્યો એ ખર્ચો પાછું ઘેર લઈને આવવાનું. આ મારી ગેરંટી. તમારે જેટલા ઢોલ વગાડવા ચેવો કાકડો ફેરવવો એ તમારું ડિસિઝન છે. જેવો ગુનો હોય ને એવું થાય. પછી કોઈ ગરીબની કદાચ ભૂલથી વેળા લૂંટાઈ ગઈ હોય ને તમારે ઓગળી કદાચ ભૂલમાં થઈ ગઈ હોય પછી એ રીતનો ન્યાય લેવો પડે. ના એ દાડા જબરા હતા ને કોઈનું નતા કરતા એની ઓછું ગોતેડ હતી પછી એવો ન્યાય થાય. એટલે ન્યાય એવો આવશે ભુવાજી કે જબરા હતા અને જબરાપણા મોકડ્યા હતા. મારા રાવણના છોકરાની આબરૂ લૂંટેલી છે એટલે એ આબરૂ લેવા મુજેલી છું અને અડકમય માતા ભેળી રાખેલી છે. અને જગતનો દુનિયાનો કુદરતના ઘરના અડકવા હાલેલા હોય એ તો કદાચ બંધ ન થાય, પણ મારા હાલેલા હોય છપાવાળું બંધ કરીને પાછી ન વળું મારું નામ માતા નહીં. એ પંચમો બેહું તો કોઈ સવાલ ના કાપે. રાડી પથારી મો જાડો મો નયાલે. કોણા પંચમો બેહું તો કોઈ સવાલ ના કાપે. રાડી પથારી મો જાડો મો નયાલે. આ તો મુના ભાથી પકવે બધે નથી પાકતા. એ વાદળીઓ આડી ફરે આ હુરજ ના હંતાય. તારો મલક હોય હોનાનો મારી મેલડી ના ઢંકાય. વાદળીઓ આડી ફરે કોઈ હુરજ ના હંતાય. તારો મલક હોનાનો મારી મેલડી ના ઢંકાય. કેન્સરો વાળા પટ્ટા કોઈને નહીં મૂકતા. કેન્સરો વાળા પટ્ટા બાઉ નહીં મૂકતા.
ફળ ભૂમિ પાછી પકવે બધે નથી માંગતા એ હો એ મારા વાહ ભુવાજી તમને મજા 40 ઘર હોય ને 40 ઘરનો ભુવો હોય 40 ઘરના પરિવારના ખાડામાં નોખો હોય ને તો નોખી કે 40 ઘર તારવો હોય ભુવાના હાથની વાત છે એટલા પરિવાર તમારા ભુવો જેડ છે ગાડી હોય ને ગાડીમાં પેસેન્જર બેહારે હોય ડ્રાઈવર ઉપર હોય એટલે જઈને ચોક કુવામાં નોખે બધા મરી જાય ને એમ ભુવો છે અમારો ડ્રાઈવર છે કોર્ટમાં કેસ લડવા માટે વકીલ રડવા પડે ડાયરેક્ટ જજથી અશોક પન્ના એમનું વાત ન થાય દેવનું દુઃખ હોય ને મટાડવા માટે ભુવો પાસે જવું પડે હીરા મારા વકીલ છે એટલે અશોક પન્ના ગોદરો પાસે ધૂણવા આવી છે આવ્યો એટલે વળી કોક નવું લેતી આવ્યો લ્યો તો વિરોધ તો માર્કેટમાં ચાલે એનો હોય 7 વાગે ગોડડો સીસડી ખાઈને હોઈ જાય એનો વિરોધ કોઈ ન કરે તે જગતમાં બનાવ્યું છે અને ઇતિહાસ પુરાવાની વાત નહીં ગાવા નહીં આવી 28મો મહિનો મારો મુનિ મારી ઘેર બેઠક કર્યા પછી મેં દીકરાની જે ગણતરી ચાલુ કરી છે ઈ પેલા નહીં ગણ્યા એની વાત નહીં કરતી 28 મહિનામાં 68 થયા ને આ પોચમાં આવશે એટલે 28મો મહિનો પૂરો થાય 68 દીકરાનો નામ મુના ગાદી આલ્યા છે અને એવું બોલીશું કે 9 મહિના ને 13 દાડા એટલે સભાવાળો 14મો નહીં ઉગવા દીધો મામા 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 અણીવાડાના એમનું અણીવાડાના દરબારની બુન મુનિએ લઈને આવ્યા હતા અને એવું કીધું કે ડોક્ટરે રજા હાલ દીધી છે ડોક્ટર છૂટી પડ્યા છે 1.5 મહિનાથી ગાધું નહીં બુન ઘેર છે ખાટલે પૂરી હો અમે તમારા પાસે આવ્યા છીએ એટલે ભુવા હાજર નતો પણ ભુવાના ઘરના હાજર હતા એટલે એવું કીધું કે વહીથી ઘેર જઈને 11 રૂપિયા ફેરો મારી મેલડી દુઃખ મટાડી દે 11 દાડે ભુવાને પૂછી લેજો ભાઈ ઘરના માથે નહીં રાખતા હો પાછું એવું નહીં કહેતા કે અમને પૂછ્યું એમ એ બેઠા હતા ને ઘેરથી ફોન આવ્યો કે બુને ખાવા માજ્યું છે સભાવાળો આ મારો પુરાવો છે આજે બુન જીવો મટી ગયું ને આનંદ નખમાં દુઃખ નહીં 1.5 મહિને ખવડાયું અને નખમાંથી દુઃખ મટી ગયું છે સભાવાળો એ મારા દેવનું હશે તો મટ્યું છે કુદરતના ઘરનું હોત તો મારથી મટો નહીં એટલે દુનિયામાં દેવનો વખો હોય તો મારથી મટો રોમના ઘરનું હોય મારાથી મટતું નહીં કો ભગવાનથી જબરીએ નહીં એટલે હું દરેકનો બે હાથ જોડીને પૂછું કે તમારું પૂરું ના પડત મારા દીવાહોમાં હાથ જોડજો કોઈ ગરીબનું વતેડું રોવે એવું કામ તમે ભુવા ન કરતા કોઈ જાડો થાકલો નહીં આ બાજુ જે પુતળા શેધા રાવળની દીપો હવાર હું થવાનું છે ને ઓશિંગ આવીને કહેતી અમુક જગ્યાએ છે અમુક કર્યા કરી છે ને આવી વાત બની છે હું તારી દીપો છું આવું માતા કહેતી એ 700 વર્ષ પહેલા શેધા રાવળ દેવને જ મળેલી છે સંધમતી સધી આવી તો પેલા સિદ્ધરાજ રાજા મારા વીરભણ હોજિયા રાવળ દેવનો સભાવાળું મળેલી હો દાયણોદમાં ધોડિયા ઢોલીની જહો પેલા ધોડિયા ઢોલે મળી બીજા નંબરમાં મારા માલા રાવળનો રતન ડેકલીએ મળેલી છે નગર તેરવાડા ચેહર માતા પેલી ગંગા જળિયા કુવે દીવો પ્રગટાયો હોય તે મારા રોમા રાવળનો પ્રગટાયેલો છે જગત દુનિયા પછી ધૂણો છે સતયુગ પોરામાં એક જ મારી નાત એવી છે કે એનો શિવની સાક્ષીએ જોગણી મળેલી છે જગતનો નહીં મળેલી એટલે બધું તમે હાચવો તો હચવાય ને દારૂડિયા મારુડિયા કર્યા હોય ને આ રોડ ને પેલો રોડ કરતા આયા હોય એ કશું વેચનો આવો 1000 બ્રાહ્મણને ખવડાવો ને એક મારા રાવળ દેવના છોકરાને ખવડાવો એ મારી નાત છે પણ નહીં રાશ્યું તોળું હતું એને કાળું કરી મેલ્યું
હવે જાજી છે જાગતી રહેજો. મુને બેઠી છું ચોય સભાવાળો આજ દાડા સુધી મારો ઇતિહાસ પુરાવો છે. ચોય બોકડાની બલી મેં નહીં આલી, નહીં કોઈ આને શ્રદ્ધામ જાય એવું કામ કર્યું. શ્રદ્ધામન વિશ્વમાં જ હેડીશું અને બોલીશું ભગવાને બનાવ્યું છે. એટલે ત્રીજો મહિનો આવશે, 21 તારીખ આવશે, આ ભુવાની દીકરીનો જન્મ દિવસ આવશે. એટલે 58-55 નંબરની ફોર્ચ્યુનર સર 58-55 નંબરની જ ક્રેટા લાવવાની. એ દીકરીનો જન્મ દિવસ થાય ને વણા હે તમારી માતાના વરઘોડો વેણ હંગાત ના કાઢો. મારું કલાની માતાનું વેણ છે. ભાઈ હું નખોદિયા ઘરની માતા છું. તારે હું મુન્ના રાવળદેવની માતા છું. હું બનાના ફેડનું દેરો છું. હું કલા મોહન હું રખીના ઝોપાની માતા ઝાપડી છું. તારે ગોમનો આ ગુંદરો શિવનો મળીને મેલડી ધુણીનજી છે. હું કલાની માતા આવી છું. સરસાવના મેમનું ઊંઝાના મેમનું મજા ધૂણવાના પ્રકાર નોખા છે. કોઈ દાડો રોક નહીં ધૂણી મારી હેલ છો. હું મેલડીના વેણમાં બંધાઈ ગયેલી છું. મને કાળું જતો રહ્યો, મને છોડાવનાર કોઈ અત્યારે છે નહીં. વેરી ઓગળી કરે એના પહેલી પહોંચી જો ઈ માતા છું. હાથ જતા રહ્યા પલોઠી વાળી છે, નખો જ જેલું છે. જિંદાડો ભુવા ડેકલો વગાડી થાચી રહ્યા, ધૂણવા નથી આવી. અને મારી વેળા છે એટલે ભુવાજી બુન બેડું ઉપાડીને ઝોપા વળી એટલે એવું બોલી હતી. હોઈને પાટ આમ ઉછળી મેળ્યો એટલે એવું બોલી થાચી રહ્યા કે હો તો હું કલા મોહનની માતા છું. કોઈ ખોદો અને માથોડું ખોદો એટલે મારી પોચ ઈટો ને અકળશી અને પરણાયાની કિનારી તૂટી ગયેલી હોય તો હું કલા મોહનની માતા વણા વર્ષો પહેલા ડટાઈ ગયેલી છું. નિંદાડો જાજેલી છું. અને આજે મુને મારા કોઈ મુન્નોના મારો પરિવાર છે, કોઈ છોકરું ધૂણવા બેહન તો આજે આવીને પૂછજો. આજે ખૂનની ઉલટી પહેલી થાય મારી હેલ છે. હું બનાહાની ફેડમાં હું ઉગમણા રણપુર કલાની માતા છું. હું વાલા ટાકરવાડિયા રાવણની માતા છું. તારે વાલ્મીકીની મારા રાવણદેવની ભાઈબંધી છે. હું એકબીજાનું વરગત દેરું છું. આ ગોમના ગોધરા આવી છું તો રમેલમાં ધૂણીને જઉં છું. 3 મહિને 19 દાડી પાછું પૂરું પાડવા ના આવું મારું માતા ઝાપડી નું વેણ છે. સભા બેઠી છે. ઓમાંથી મારી ગાયના વર્તા પૂરા પાડું ના મારા વચ્ચે શિવ છે. અત્યારે જમાનો મીડિયાનો છે, તરત હમણે આવાથી ઉછાય ના હોય વાયરલ હોય. પણ જગતમાં આ ભેડલીએ ભગવાને થાકલો નહીં આબાડી દો. અભીરું એવું રાખ્યું નહીં. પણ હું માતા મેલડી અત્યારે એવું પૂછું, ઝાપડી એવું પૂછું. તમે ભલે એવું કહેતા વર્તો નહીં રાખ્યો પણ હું એવું પૂછું સો મહિના આ ઘેરથી હેડ એટલે બીજા ઘેર સટકો, બીજા ઘેરથી ત્રીસરા ઘેરથી ચોથા ઘેર. આ રીતના એક વાત ફરો અમારી બુઆજી. અને 3 મહિના 19 દાડા થઈ એટલે તમારી માતાનો કાકડો આવો એટલે પાછું મન બોલાવજો એક વખત હોય. પછી હોય બોલાવો એટલે તમારા ગોબના ગોદરે રાવળદેવના ઘેર જોડનકમાં માતા બેઠી છે ને એવો ઇતિહાસ ના બનાવું મારું રાવળની માતાનું વેણ છે. કોઈ ખાટલો કદાચ માં કરીને જતું રહ્યું છે. વેળા સી છે, ઉંમર સી છે, તોય માતાએ કદાચ ટવકોઈનો નહીં વાપર્યો હોય. અને અત્યારે મને હુજ્યું છે ને અત્યારે મને વાપર્યું છે.
તો એ વર્તાવાળી વાત 3 મહિના ઓગણી દાડી લેખના લખું મારું કલા મોહનની માતાનું વેણ છે તારે મજા આવે તારે ખમા કહેવાય છું ખમા કહીને ઘેર જઈશ તો રૂપિયા કમાવા નહીં આવી અત્યારે ટ્રેન્ડિંગ છે અડધો કલાક બેહું તો તાકાત છે કે 51,000 ભુવા ના લઈ પણ ભાવ હોય જ જઉં છું રૂપિયા બલ્લ કદી ફરી નહીં મારો ભુવાય નહીં ફર્યો માયા મિલકત બંગલા જોઈને મહેમાન ગતિ નહીં કરી ભાવ હોય સાપુર હોય મહેમાન ગતિ પહેલી કરું છું એના પેલા એક હાચવી ના આવી હચવાય ના ને કોઈ ભુવા મોટા થઈ જાય ના અમારે તો બેવાળું દુઃખ છે એ ખબર નહીં કોઈ હવે કીધેલું છે એટલે અહીંયા નહીં જવરાય એવું એને ખબર ન પડે બાબુ ઊંઝા એક ભાઈ કે મને ચાનું ના પૂછ્યું નાતનો છોકરો કોક નાતના ઘેર જાય ચોક નાતની ભૂલ છે હોય કથણી કરે નાતનો ન કહેવાય કની પત્રિકા લસી છે કેમેરા ચાલુ છે વભળો બીજી વખત બતાવજો ભૂલ થાય ડાયરેક્ટ ફોન કરીને કેવું પડે ભૂવા મળું અમે આજ તમારી ભૂલ છે આરી બીજે જો રેકોર્ડિંગ કરવાના આવે છે અને કરી નોખો વાયરલ તમે એક નોખો હું 4 નોખીશ બધું રાખ્યું છે કોઈ જાડો કીધું જ નહીં તમારું માર પાસે છે જી રાજસ્થાનની બુની છે કેટલા માજા છે એ મને ખબર હશે ચિયા 22 કિલોમીટરના કેટલા લીધા છે એ મને ખબર હશે ચમ નહીં ગોડા છો લ્યા હું માતા છું ને ભુવાઈ હાસા છે 32 લખના છે હતું નો વેમ નો રાખવી અન અત્યારે વડી કુશું ખમિયા આટલા દાડા કરી દીધી પિન સોટી છેલી છે આજ પાટણમાં સમૂહ લગ્ન તો નાચનો 1 વાગે ગાડી મારી એ પહોંચી ને અને ખાલી સ્ટેજ ઉપર મારી ભુવાની એન્ટ્રી થી જવાળો તો રમેલમાં વસ્તી આકોટા કરે એવું નહીં પણ એ ઓબાળો થઈ ગયો કે ના કાળુની માતા આવી હા એટલે એ તમારો ભાવ છે તો અમે છીએ ટેકો ના હોત તો શું થોત અને બધા આ તારા કઠલા કરે એવા ને એવા પાછા હોત તો દુનિયામાં કોઈ હોત જ નહીં દાટ વળી જોત ભુવાજી એટલો પરિવાર છે પરિવારમાં કોઈને સમજણ ઓછી હોય કોઈને વધારે હોય પરિવારની વાત પરિવાર જાણો બહાર નો જ આવી જવો એને પરિવાર કહેવાય ઘરનો તમારી કાલ દાડો છે ગામના ગોદરે જઈને કથની કરવા બે એટલે શું માનવું આવ્યું હવે પરિવાર કરવો કે દુશ્મન ગણવો એટલે પૈસા બારું ન કરતા હું મારી નાત ન પૂછું બીજી નાત ન પૂછું કે તમારી નાત હોય તો તમારે આવું જ આવું અન ભગવાન શાંતિ હવાઈ વેળા લાવશે આવું મારા દેવના રોમ બોલો છો સવીની સાલ છો અને 26મી જાન્યુઆરી છે તારે મારા ભગવાન જે વર્તો છે ને એ બધું મેં પૂરું પાડ્યું અમુક અધિકારીને બાધા આલી હોત તો સારું હતું એના લી થોડો દડા છે એટલે એવું શું ના 1 થી ઉપર વટશે એના લઈ છે ઈ નહીં આલી કોન્સ્ટેબલ મોનો પીએ સાહેબ મોનો એસપી સાહેબ મોને કલેક્ટર સાહેબ મોને જજ સાહેબ મોને તમે હુકમ વર્ષમાં ઉભા થયા છો સરકારનું કરશે હું મારું કરે અને અમારા ભુવોને અમે માતાએ જો તાર સરકાર કોઈ હાથમાં લીધું છે નિયમનો ભંગ તો કર્યો નહીં આજે ચોકડી આવાજ પૈસા પટ્ટો બટ્ટો મારીને ડાયવરિંગ રીતમાં બી આવે છે ચો નિયમ તોડ્યો હે એવું જ કોઈ અમે ઉભા થઈને ગાડી આચી નહીં પટ્ટા વગર તમે આખો એમનો મમ્મી આચી છે 26મી જાન્યુઆરી પમદાર હત્યાવી થાય એટલે કોર્ટમાં મારો કઈ ઉભું રહેવાનું છે તારીખ છે એમ કેવાય કે અમે ભુવા સલ્યો પેલો અમારો નંબર લઈ લ્યો ના નિયમ તો નિયમ જ છે એટલે મારા દેવમાં અમે હેડવાડ્યો ખોટી વગળી કરશો નહીં ને કે હાથ ભેડીએ ગોચી હાથ નહીં આવું અને તમે તો તમારા કર્મથી મરી જાઓ છોકરો દસી થાય એવું હુકમ કરો છો બસમાં હા તમે મરી જાય ચેડે છોકરા કઈ જિંદગી બોલે મરી તો જો પણ મારો બાપ મને મારતો જો હાલ એક જણા દવાખાનામાં આવું કીધું કે આ તો મરશે પણ અમારો વેળા લૂંટાવાની છે અને ડોક્ટરના જે કમ્પાઉન્ડર આવીને એને કીધું કે પૈસા વાતો મરી જાય વાંધો નહીં પણ તમે તરત વળાવજો ને કે તમે મરી જાઓ નહીં છોડ આ વાત છે સ્વભાવ વાળો એ લાકડીઓની જગા બે નાળ વાળે લીધી અનરી તો અનરી જોડે
પાછલી શેરનો સિયો રેમમાં ફરે છે પાછલી શેરની પ્રજા રેમમાં ફરે છે પડેલા ખૂટ તોય ના જાય ભુવાજી ના એ જશે અને મારે ભોણાની ફરમાઈશ છે તમારે અનિલની ફરમાઈશ છે અનિલ ગઢની ફરમાઈશ છે મુનાની બેટ મળે ગાવું છે એ મુના હોને મઢેલો દરબાર કાળો હીરાની મેરડી સરકાર બાપો મારી તલાટી બાપો એ મોટા દરબાર મેલડીનો હોને મઢેલો દરબાર એ મોટા મેલડીનો મઢેલો દરબાર એ મુના ભોળા હોને મઢેલો દરબાર મોમાની માતા છે સરકાર તમારા ઢોલે તમારા પેડે તમારા કીબોર્ડે મજા આ સાઉન્ડે મજા ભાઈ જેવા કેવો તમે તો પેલા કિશન ભુવાજી ધૂણીએ ઉનાવજા નહીં પણ મૂળ પરિવાર છે ને 1000 કિલોમીટર હોય પરિવાર કહેવાય તો કિશન ભુવા નહીં મજા આ લાઈવ ના માધ્યમથી ના કીધા પાછા ક્યાંક તમે ભુવા અમારો વખાણ કરે શું કરે પાછું જોવી બધા જોવી છે અને એટલે જ બોલી હોય એટલે કિશન ભુવાનો મજા ઉનાવજા પરિવારે તમારી હાથ પીઠીએ મજા હું મારા દેવના રોમ બોલું છું તારે કિશન ભુવા એમ નહીં તું તો કોઈ રાવળિયા કહી જાય ના બટકું ભરું મારું નામ માતા નહીં એટલે સભાવાળું તારી તો ખોટી રીતના ખે તો બટકું દેરું ભરજ તમે વગર જોતા કોકનો વકડો માર ના ખાવી પડે એ તો ખાવી પડે ભાઈ એટલે ભાઈ સાહેબ વગર જોતા ના વકડતા સુનિલભાઈ મેહણા આર્મી મેન ના ઘરનું સપનું પૂરું થાય ભુવાનું પૂરું થાય ભૂલી નહીં જી આ ચાદર જ બીજી ઓઢી છે અને આનો દેહ પડે એટલી કર નહીં બોલું અમારી માતાની જવાબદારી એ તમે જાણો હું જાણું આ ચાદર જ બીજી ઓઢી છે આનો રંગ તો એનો ઈ જ છે અને એ પડી છે ઘેર વેળા આવશે એટલે ઈ ચાદર ઓઢીને પાછી મેહણે ના ધોણું જ મારું રાવળની માતાનું ઓ પેલા કજીયો કરું છું પછી તને લાડ કરું છું કજીયો કરું છું પછી તને લાડ કરું છું આ પડી હગઈ ના હમખા મારા વિના હુડી પડું છું એ પેલા કજીયો કરું છું પછી ભોળા લાડ કરું છું કજીયો કરું છું અને પછી અનિલ લાડ કરું છું આ પડી હગઈ ના હમખા મારા વિના હુડી પડું છું ભુવા ચાચા છે પછી એવું થાય કે અરે નોમ છે એટલે ઉઠશે નહીં હોય ના એટલે મોઢે ના કે પણ અમુક વાતેડાથી બોલતા હોય શું બોલતા હોય ના કહેવાય હોય એટલે મજા અચ્છા ભાઈ મજા ગોમ શમાડે મજા હવે દાડો ઉગશી મારા તેલ ફૂલની વેળા થાહ આ મોડવો હાવ હોનાનો થઈ ગયો મારી પોસ્ટ કુમાશું જમી એટલો તમારો અવસર લેખે લાગી ગયો તેલ ફૂલ આલી જો એટલો તમે 2 હાથે આલો એટલે 1000 હાથે ઉગતા ભગવાનની માતા ભગવાનના સોપડો જમા કરીશ હવા રૂપિયો વાપરેલો હવા લાખના લેખે લખાઈ જાહ અને આ વાવેતર કરેલું ઉગશે ઈ તમારો પરિવાર લણશે આવું મારા દેવની આશીષ વધારે કંઢીઓ તમને મજા તમે બેસી દેવાના હમણાં બધા મોટીડા જતા રહેવાના તમારે જોજો મને ઉઠવા દેવો હોય એટલો ઓમનો ભાવ છે ઓમની આશિકી છે અરવિંદ ભુવાની આશિકી પછી સુનિલ ભુવા એકલાની નહીં આ ધૂણે ખુદ અરવિંદ ભુવાનો આશિક છે
ધૂણ્યા પછી એવું થાય કે આવું ધૂણી હું બોલું છું એમ, પણ મારો દેવનો ભગવાન સરસ્વતીએ બેહી જાય છે બાવાળું. એટલો કોઈ જાડો માતા ધૂણતી હોય, કોઈ જાડો પુરુષની રીતમાં વાત કરી, સ્ત્રીની રીતમાં જ વાત કરે. એ મારા દેવીની સભાવાળું તમારો વિશ્વાસ શ્રદ્ધા છે ને હું ધૂણું છું. એક ઠેકાણે તમે વિડીયો જોયું, મેં જોયું હતું કે ઓગળી કરી છે અને ગાંડી બોલી નથી વાત કરી કે ઓન ના માઈ નાખું મારું ન માતા, એટલે એવું માથા ન કે પૈસા હે નહોતું તો ના બોલાય ને હોય, એટલે એ કાળ દુનિયા માતા નહીં, આવું હું માતા કહું છું. એટલે અમુક વળી પછી ભુવા વિરોધ કરી તમે ભુવા અમારા ભુવા વિશે જેમ આવું બોલો, પણ તમે એટલે ધૂણો છે એવું તો એવું જ કેવું જ પડે ને દર્શીભાઈ. એટલે જેવું ધૂણે એક સભા ને એમ થવું પડે. હજુ આ 5 મિનિટ બેઠા હોત તો સારું હતું. હા, કોકની ગાદીઓ ભાળીને ગાદી ચાલુ ન કરાય. હાલ ટ્રેન્ડિંગ છે, હાલ ગાદી ટ્રેન્ડિંગ છે, એ રિલે ટ્રેન્ડિંગ છે. કોકની ગાદીઓ ભાળીને ગાદી ચાલુ ન કરાય, નક પડી જવું પડે ના. કોકની ભાળી નહીં કરી, જાત મહેનત જિંદાબાદ છે અને મારું રચાયેલું છે અને એનું માર્કેટમાં નામ છે. એકલા મોણા હાટે નહીં બન્યું ને, દેવનો હાથ તો તારે બન્યું ને. એટલો પૈસા તમારથી થાય કરે જો, બીજા કોકનું સ્ટળું રહેવા દે. સભાના ભૂ ભક્તો દરેક ને ખમા વેળાય છે ભાઈ. મારા દેવના ભગવાન દરેક ને ખમા બોલી રહ્યા છે સભાવાળું. દરેક નું આયાજાનું પન્નમ રહે, આ મોઢવે નમ્યાનું મારો ભગવાન પન્નમ રાખશે સભાવાળું. આ જાગરણ કર્યાની વાત મારો ભગવાન તમારી આવતી સાલ 27 ની આવશે એટલે પૂરી પડી જશે. આવું મારા દેવના રોમ બોલી રહ્યા છો. બસો નાતના મેમનો સભાના બેહનારો નાતનું દેરું છું ભાઈ. હું ગાય કુવાસીનો કુકવો સભાના મહેમાનો તારે કે દેરું આવ્યું ભાઈ. મારી વેળા બોલતી છે મુમુનના રાવણની માતા ધૂણતી છું તો અસભામથી મારી ગાયનો રોતા તેનો સોનો નો રાખું તો ઓ મારી ચંદ્રુમણ રંજાની શિકોતર નું વેણસો ભાઈ. હું કુપટના પાગળનું દેરો છું, હું સતરાડા વરના સોની હાકના રાવળ દેવની ભક્તો માતા છું ભાઈ. હું દેહનું જાદુ ભેરું રાખું છું, જો જરૂર પડે એક છોડતી રહું છું ભાઈ. વેળા આવશે વેરીની વેળા વેચીનો ઘેરનો આવું તો મારા વચ્ચે ઢોલી પાવળીઓ મારી નાચ. હું શિકોતર માતા ખમાકું છું. સતયુગમાં પનડીના મોમેરો ભર્યો છે, જગતમાં દેહમાં મેં પનડી ગવરાઈ છે. તો વેળાએ મારી ગાયનો રોતો સોનો ના રાખું મારું દેહમાં માતાનું વેણ છે ભુવાજી. પછી મજૂરી તમે કરજો, કરના નોકરીનો સિક્કો મારવાનો એ મારા માતાના ભગવાન જોણે છે, મારા ભરમણીના રોમ જોણો છું. પણ 26ની સાલ પતશો અને આ સભામથી કના કરમ કોમ કરતો છે. સરકારના ચોપડે સહી કરી નોકરી ના લગાવું મારું માતાનું વેણ છે. આવું મારા દેવના ભગવાન બોલું છું, તારે મારી શિકોતર માતાના રોમ બોલો છો. એટલે આવીશું તો કોક ખમા નાખું ગોડી કેવરો લે લ્યો ભૂ ધૂણો મજા કરો. આશી હાલવાની વેળા છે, આશી હાલવી. જોઈ દેખાય તો બંધ મુઠ્ઠીમાં કેવું
ઓછા ભાઈ અત્યારે વધારે બોલાય નહીં હોય કોઈ પૂછાણું નહીં એવું બોલી કે 3 મહિના 19 દાડા બનશે હું એનો કાકડો ફરીને ઘેર આવશે એટલે મારે જે કહેવું છે એ ઘરના ખૂણે કહીશ લો ભાઈ છે ભાઈ દરેકનો મારી વળતી માતાના રોમ રોમ છું બોલો દ્વારકા વાળાની જય